હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર અને તેના કેપેસિટન્સ પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે કેપેસિટર અને કેપેસિટન્સ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 2.29મો દાખલો જોઈએ. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર પકડી રાખેલા હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 ડિવાઇડેડ બાય R2 માઇનસ R1 વડે અપાય છે, જ્યાં R1 અને R2 અનુક્રમે અંદરના અને બહારના ગોળાઓની ત્રિજ્યાઓ છે. અહીં આપણને આકૃતિની અંદર એક ગોળાકાર કેપેસિટર આપેલી છે અને એના જે બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકો છે, તમે અહીં જોઈ શકો છો. એક આ અંદરનું સુવાહક છે અને આ બીજું બહારનું સુવાહક છે. આ જે બે સુવાહકો છે એ સુવાહકોમાં બહારનું જે સુવાહક છે તેને અર્થિંગ કરેલ છે અને અંદરનું જે સુવાહક છે એના ઉપર ઋણ વીજભાર છે, તમે જોઈ શકો છો. અને બહારનું જે સુવાહક છે એ ગોળાકાર સુવાહક ઉપર ધન વીજભાર છે. આ રીતે એનો અર્થ એવો થયો કે R1 ત્રિજ્યાના ગોળાકાર સુવાહક ઉપર ઋણ વીજભાર છે, જે -q જેટલો છે, અને અહીં બહારનું જે ગોળાકાર કવચ છે એના ઉપર +q વિદ્યુતભાર છે. માટે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ ત્રિજ્યાવર્તી મળે છે. આ રીતે તમે જોઈ શકો છો. વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી છે. અહીં R1 એ અંદરના સુવાહકની ત્રિજ્યા, R2 એ બહારના સુવાહકની ત્રિજ્યા છે અને આકૃતિમાં એક R ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ પણ દર્શાવેલ છે. આ ડોટ ડોટ્સ લાઈન આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલ છે. તો આ જે આપેલ માહિતી છે એના ઉપરથી આપણે અહીં ગોળાકાર કેપેસિટર છે એનું કેપેસિટન્સ આ C ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 ડિવાઇડેડ બાય R2 માઇનસ R1 થાય છે એ દર્શાવવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અહીં આ જે આપણે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એની ત્રિજ્યા અહીં R1 છે, સામાન્ય બિંદુ O છે, કે O થી R જેટલા અંતરે ધારો કે બિંદુ અહીંયા P છે, અને આ જે ગોળાકાર ગાઉસિયન જે પૃષ્ઠ છે એના પરનું આ બિંદુ P છે ધારો કે,
અને અહીંયા ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો જે વિદ્યુતભાર છે તે આ અંદરના ગોળાકાર સુવાહક પરનો વિદ્યુતભાર છે, એટલે કે -q વિદ્યુતભાર છે. એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે R છે ઇઝ લેસ ધેન R, એટલે કે ધારો કે R1 ની અંદર હોય, એટલે કે આ તરફ અહીંયા હોય સપોઝ, તો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. એટલે કે R1 સુવાહકના અંદરના વિસ્તારમાં, એટલે કે આટલે જે વિદ્યુત ક્ષેત્ર છે તે 0 છે. અને R ઇઝ ગ્રેટર ધેન R2, એટલે કે આ બહારનો વિસ્તાર, કે જે બહારના વિસ્તારમાં પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે. માત્ર વિદ્યુત ક્ષેત્ર એ આ બેની વચ્ચે છે, જે આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે ત્રિજ્યાવર્તી છે. હવે જે ગૌસનો નિયમ છે એનો જો ઉપયોગ કરીએ તો અહીં જે વિદ્યુત ફ્લક્સ છે, આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે એ phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ -q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં તમે જોઈ શકો છો કે E અને ds એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ E ની દિશા અંદરની તરફ છે, અહીંયા આ તરફની, અને ક્ષેત્રફળ સદિશ એ આમ બહારની તરફ હશે, અને વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આ રીતે. માટે બેની વચ્ચેનો જે ખૂણો છે એ બેની વચ્ચેનો ખૂણો એ 180 નો થશે. અને અહીંયા જે ઘેરાયેલો જે વિદ્યુતભાર છે તે અહીંયા ઋણ થશે, અને એટલા માટે અહીં -q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં cos 180 છે એટલે -1 થયું, માટે -1 ઇન્ટુ E ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ -q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. માટે અહીંયા આનું જે સંકલન છે ds નું સંકલન એ s થશે, ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં ઋણ નિશાની કેન્સલ આઉટ થશે. માટે E કૌંસમાં 4πr² ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0. માટે E ઇઝ ઇક્વલ ટુ q બાય 4πε0 ઇન્ટુ r² થશે. તો અહીં તમે જોઈ શકો છો કે કેન્દ્ર O થી R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે નું વિદ્યુત ક્ષેત્ર E બરાબર q ડિવાઇડેડ બાય 4πε0 અને r² છે. અહીં આપણે કેપેસિટન્સ C શોધવાનું છે. માટે સૌપ્રથમ આ જે બે સુવાહક ગોળાઓ છે એની વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધી લઈએ, અને ત્યારબાદ C ઇઝ ઇક્વલ ટુ q બાય v સૂત્ર પરથી આપણે આ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ મેળવીએ. માટે બંને કવચો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R1 ટુ R2 E ડોટ dr. હવે આગળ જે ચર્ચા કરી તે મુજબ E અને dr પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, માટે એમની વચ્ચેનો જે ખૂણો એ 180 નો થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R1 ટુ R2 E dr અને cos 180. અહીં cos 180 ઇઝ ઇક્વલ ટુ -1, સો આ -1 અને માઇનસ કેન્સલ આઉટ થશે, પ્લસ થયા, માટે ઇન્ટિગ્રેશન R1 ટુ R2 E ઇન્ટુ dr થયું.
હવે ની કિંમત આપણે મેળવેલ છે ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ આર સ્ક્વેર. સો વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન r1 ટુ r2 ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 આર સ્ક્વેર ઇન્ટુ dr થશે. અહીં ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 ને કોમન લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 4πε0 ઇન્ટિગ્રેશન r1 ટુ r2 અને આ આર સ્ક્વેરને જો અંશમાં લઈએ તો r⁻² ઇન્ટુ dr થશે. માટે વી ઇઝ ઇક્વલ ટુ અહીં r⁻² નું સંકલન r⁻² પ્લસ 1 ડિવાઇડેડ બાય -2 પ્લસ 1 થાય છે. માટે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 કૌંસમાં r⁻² પ્લસ 1 ડિવાઇડેડ બાય -2 પ્લસ 1 લિમિટ r1 થી r2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 કૌંસમાં -1/r. તમે જોઈ શકો છો અહીં r⁻1 થયું અને અહીં -1. આ -1 જે છે તે અહીં માઇનસ અને r⁻1 એટલે 1/r થશે અને લિમિટ રહેશે r1 થી r2. માટે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 કૌંસમાં પહેલાં અપર લિમિટ પછી લોવર લિમિટ. તો અહીંયા અપર લિમિટ લખીએ તો -1/r2, આ માઇનસ અને માઇનસ એટલે પ્લસ થશે અને લોવર લિમિટ 1/r1. સો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 1/r1 માઇનસ 1/r2. અહીં પ્લસ વાળું જે પદ છે તે આગળ લખેલું છે. માટે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0. અહીં લસાવો લઈ લઈએ તો r1 r2 લસાવો થશે અને ઉપર r2 માઇનસ r1 થશે. માટે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય 4πε0 કૌંસમાં r2 માઇનસ r1 ડિવાઇડેડ બાય r1 r2 થશે. માટે હવે અહીં ક્યુ છે અને ડિવાઇડેડ બાય જો વી કહીએ તો આ વીને છેદમાં લાવીએ અને આ બધા પદોને આ તરફ લઈ જઈએ તો ક્યુ ડિવાઇડેડ બાય વી ઇઝ ઇક્વલ ટુ 4πε0 r1 r2 ડિવાઇડેડ બાય r2 માઇનસ r1 થશે. પણ આપણે જાણીએ છીએ કે ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ. સો અહીં સી ઇઝ ઇક્વલ ટુ 4πε0 r1 r2 ડિવાઇડેડ બાય r2 માઇનસ r1. તો આ જે સૂત્ર છે જે ગોળાકાર કેપેસિટન્સનું સૂત્ર દર્શાવે છે, જે સી ઇઝ ઇક્વલ ટુ 4πε0 r1 r2 ડિવાઇડેડ બાય r2 માઇનસ r1 થશે. આપણે આગળના દાખલામાં ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સની સૂત્રની વાતો કરી. હવે એના પર આધારિત અહીં સ્વાધ્યાયના 2.30માં દાખલાની ચર્ચા કરીએ. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલ છે. બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇઇલેક્ટ્રિક
અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે. તો ક્વેશ્ચન એ, કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. ક્વેશ્ચન બી, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે. અને ક્વેશ્ચન સી, આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ જ નાનું કેમ છે તે સમજાવો. તો સૌપ્રથમ આપણે આપેલ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ શોધીએ અને ત્યારબાદ એ જે અંદરનો ગોળો છે એનું સ્થિતિમાન પણ શોધીએ. આપણે જાણીએ છીએ કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સાઇલન 0 R1 R2 ડિવાઇડેડ બાય R2 માઇનસ R1, જ્યાં R1 એ ગોળાના અંદરના ગોળાની ત્રિજ્યા અને R2 એ બહારના ગોળાની ત્રિજ્યા છે. પણ અહીં આપણને એ બે ગોળાઓ વચ્ચે એક ડાઇલેક્ટ્રિક ભરેલ દર્શાવેલ છે. માટે અહીં જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ કે ગણું થઈ જશે. આગળના આપણા થિયરમ્સમાં આપણે જોયું છે કે જ્યારે જો કેપેસિટરના બે પ્લેટ વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક ભરી દઈએ તો એનું કેપેસિટન્સનું મૂલ્ય કે ગણું થઈ જાય છે. માટે આપણે અહીં કે વડે ગુણાકાર કરીશું. આપેલ જે માહિતી છે એને અહીંયા દર્શાવી દઈએ. તો કે ઇઝ ઇક્વલ ટુ 32 જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, 1/4 પાઈ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર થશે. અહીં 4 પાઈ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1/k પણ લખાશે, ઇઝ ઇક્વલ ટુ 1/9 ઇન્ટુ 10⁹ પણ આપણે લખી શકાય. R1 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર છે, ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻² મીટર, આપણે મીટરમાં ફેરવીએ છીએ. R2 ઇઝ ઇક્વલ ટુ 13 સેન્ટીમીટર, સો ઇઝ ઇક્વલ ટુ 13 ઇન્ટુ 10⁻² મીટર. અને Q ઇઝ ઇક્વલ ટુ 2.5 માઇક્રોકુલમ, સો ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 10⁻6 કુલમ થશે. તો આ બધી જે કિંમતો છે એ કિંમતો આપણે અહીં જો ગોળાના કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એના સૂત્રમાં મૂકી દઈએ. જો આ કેને ની જગ્યાએ આપણે 32, અહીં 4 પાઈ એપ્સાઇલન 0 ને બદલે આપણે અહીં અને જો 4 પાઈ એપ્સિલોન 0 લખીશું તો 1/9 ઇન્ટુ 10⁹ લખાશે, જે આપણે અહીં લખેલ છે. અહીં R1 ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻², R2 ઇઝ ઇક્વલ ટુ 13 ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય આ તો આપણે આ 4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત અહીં લખેલ છે. અને કૌંસમાં R2 બરાબર 13 ઇન્ટુ 10⁻² માઇનસ 12 ઇન્ટુ 10⁻² થશે. તો આ બધી કિંમત જ્યારે ઉમેરી દઈએ, અહીં તમે નીચે પણ જોઈ શકો છો કે 13 ઇન્ટુ 10⁻² માઇનસ 12 ઇન્ટુ 10⁻², 10⁻² જો આપણે કોમન લઈ લઈશું અહીંયા તો 13 - 12 થશે, ઇઝ ઇક્વલ ટુ 1. સો અહીં 10⁹ ઇન્ટુ 10⁻⁷ થશે, જેની જગ્યા પર આપણે અહીં 10⁷ લખીશું. અને ઉપર 10⁻² અને આ 10⁻² ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ થશે. અને 32 ઇન્ટુ 12 ઇન્ટુ 13 ડિવાઇડેડ બાય આ ઇન્ટુ આ 3 નો ગુણાકાર કરીશું તો 4992 થશે,
અને ડિવાઇડેડ બાય 9 જે અહીંયા લખેલું છે. માટે C ઇઝ ઇક્વલ ટુ 4992 into 10 raised to minus 4 divided by 9 into 10 raised to 7. અહીં 7 and 4 એટલે ઉપર જો આપણે 10 raised to 7 ને અંશમાં લઈ જઈએ તો -7 અને 10 raised to -4 is equal to 10 raised to -11 થશે અને 4992 divided by 9 કરીએ તો 554.6 મળે છે. માટે C is equal to 554.6 into 10 raised to -11. માટે C is equal to અહીં આ પોઈન્ટને આ તરફ જો આપણે ખસેડી દઈએ તો 5.546 થશે ઇન્ટુ અહીંયા 10 raised to 2 થશે. માટે 10 raised to -9 ફેરેડે થયા. is approximately equal to અહીં 5.5 into 10 raised to -9 ફેરેડે મળે છે. તો આ આપણા પાસે જે ગોળાકાર કેપેસિટર છે એ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય થયું. હવે ક્વેશ્ચન બીમાં અંદરના ગોળાનું સ્થિતિમાન માંગેલ છે. તો અંદરના કવચ અથવા ગોળા પરનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. આપણે કેપેસિટન્સ C બરાબર ક્યુ બાય V લખીએ છીએ. માટે અહીં V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી લખી શકાય. અહીં ક્યુ આપેલ છે 2.5 ઇન્ટુ 10 raised to -6 કુલમ જે અહીં લખેલ છે અને અહીં કેપેસિટન્સ મેળવેલ છે 5.5 ઇન્ટુ 10 raised to -9 ફેરેડે જે અહીં લખેલ છે. માટે V ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 10 raised to -6 ડિવાઇડેડ બાય 5.5 ઇન્ટુ 10 raised to -9 થશે. હવે 10 raised to -9 જો અંશમાં લઈ જઈએ તો 10 raised to -6 અને 10 raised to +9 માટે અહીં 10 raised to 3 થશે અને 2.5 ડિવાઇડેડ બાય 5.5 કરીશું તો 0.45 મળશે. માટે V ઇઝ ઇક્વલ ટુ 0.45 ઇન્ટુ 10 raised to 3 વોલ્ટ થયું. માટે V ઇઝ ઇક્વલ ટુ અહીં 4 પોઈન્ટ આ પોઈન્ટને અહીંયા લઈ જઈએ તો 10 raised to -1 થશે. માટે 4.5 ઇન્ટુ 10 raised to -1 and 10 raised to 3 is equal to 10 raised to 2 થશે. માટે V is equal to 4.5 into 10 raised to 2 વોલ્ટ મળે છે. તો આ અંદરનો જે સુવાહક છે ગોળાકાર સુવાહક એના ઉપરના સ્થિતિમાનનું મૂલ્ય મળે છે. હવે જે ક્વેશ્ચન સી છે તો આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. આપણે થિયરીમાં અલગ ગોળા માટેનું જે કેપેસિટન્સનું જે સમીકરણ છે સૂત્ર છે તે મેળવેલ છે જે C ઇઝ ઇક્વલ ટુ 4πε0 ઇન્ટુ R છે. તો એનું મૂલ્ય એ આ કેપેસિટન્સના મૂલ્ય કરતાં ઘણું જ નાનું હોય છે. તો એ કેમ એ સમજાવવા કીધું છે. પહેલાં આપણે અહીં જે 12 સેન્ટીમીટર એટલે કે અંદરનો જે ગોળો છે એ અંદરના ગોળા પરનું જે ગોળાનું જે કેપેસિટન્સ છે એ શોધીએ અને ત્યારબાદ એનું મૂલ્ય એ આ કેપેસિટન્સના મૂલ્ય કરતાં ઘણું નાનું કેમ આવે છે એની સમજૂતી લઈએ. ક્વેશ્ચન સી 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4πε0 ઇન્ટુ R. આપણે 4πε0
ને બદલે 1/k પણ લખી શકાય. માટે C ઇઝ ઇક્વલ ટુ R/k થશે. અહીં કેપિટલ R ને આપણે સ્મોલ r વડે દર્શાવેલ છે. માટે સ્મોલ r એટલે 12 સેન્ટીમીટર થયું અને ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે C ઇઝ ઇક્વલ ટુ R1/k ઇઝ ઇક્વલ ટુ R1 ની કિંમત લખીએ 12 ઇન્ટુ 10⁻² અને k ની કિંમત લખીએ તો 9 ઇન્ટુ 10⁹. અહીં 10⁹ જે છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻² and 10⁻9 ઇઝ ઇક્વલ ટુ 10⁻11 થશે અને 12 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 1.3 થશે. માટે C ઇઝ ઇક્વલ ટુ 1.3 ઇન્ટુ 10⁻11 ફેરેડે થયું. આમ જો ધારો કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના જો ગોળાને અલગ કરેલો હોય અને એનું કેપેસિટન્સ જો મેળવીએ તો તે C ઇઝ ઇક્વલ ટુ 1.3 ઇન્ટુ 10⁻11 ફેરેડે મળે છે. આપણે આગળ જે ચર્ચાઓ કરી તેમાં ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ એ 5.5 ઇન્ટુ 10⁻9 ફેરેડે મળે છે, જે આ કેપેસિટન્સના મૂલ્ય કરતાં મોટું છે. હવે આ કેપેસિટન્સ જે અહીં 1.3 ઇન્ટુ 10⁻11 ફેરેડે મળે છે એ ઘણું નાનું છે. તો આમ થવાનું કારણ શું? તો જ્યારે આપણે ગોળાનું અર્થિંગ કરેલું હોય અને તેની નજીકમાં જો આપણે કોઈ બીજો ગોળો મૂકી દઈએ તો તેના કેપેસિટન્સમાં વધારો થાય છે અને તેથી બે વાહક ગોળાનું જે કેપેસિટર રચાય છે અને એનું કેપેસિટન્સ જે એક ગોળો હોય એના કરતાં ઘણું મોટું હોય છે અને એથી જ અહીંયા જ્યારે અલગ ગોળાનું કેપેસિટન્સ મેળવીએ એ આ બે વાહક ગોળાઓનું જે કેપેસિટર રચાય છે એની સરખામણીમાં એના કેપેસિટન્સની કિંમત મૂલ્ય ઘણી જ નાની હોય છે. હવે સ્વાધ્યાયના 2.32 દાખલાની ચર્ચા કરીએ. એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર છે અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન પણ શોધો. છેડા પરની અસરો એટલે કે છેડા પર ક્ષેત્ર રેખાઓનું વળવું ને અવગણો. તો અહીં નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવાનું છે અને અંદરના નળાકારનું જે સ્થિતિમાન છે એ પણ આપણે મેળવવાનું છે. અહીં આપેલ જે માહિતી છે તેને પહેલાં જોઈ લઈએ. અહીં 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ k ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે. અહીં લંબાઈ 15 સેન્ટીમીટર, સો ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 10⁻² મીટર થશે. વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ 3.5 માઇક્રોકુલમ, સો ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ 10⁻6 કુલમ. હવે અંદરની જે ત્રિજ્યા છે તેને A વડે દર્શાવેલ છે. A ઇઝ ઇક્વલ ટુ અંદરની ત્રિજ્યા માટે A ઇઝ ઇક્વલ ટુ
1.4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ, મીટરમાં જો ફેરવીએ તો 0.014 મીટર થશે. અને બી એ બહારની ત્રિજ્યા છે, માટે બી ઇઝ ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.015 મીટર થયું. તો આ જે આપેલ જે માહિતી છે એના ઉપરથી નળાકાર્ય કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય તેની ચર્ચા કરીએ. અહીં આપણે જાણીએ છીએ કે નળાકાર્ય કેપેસિટરનું કેપેસિટન્સનું જે સૂત્ર એ સી ઇઝ ઇક્વલ ટુ 2πε0 ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય ln બી બાય એ જેટલું હોય છે. અહીં 2πε0 ને બદલે જો આપણે 4πε0 જો કરવું હોય તો 2 વડે અંશમાં અને 2 વડે છેદમાં ગુણવું પડે. તો અહીં હું 4πε0 લખું છું અને છેદમાં 2 વડે ગુણું છું, તો આનું આ જ પદ રહેશે. માટે 4πε0 ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય 2 ln બી ડિવાઇડેડ બાય એ, જ્યાં બી એ બહારની ત્રિજ્યા છે અને એ અંદરની ત્રિજ્યા છે અને એલ એ નળાકારની લંબાઈ છે. તો આ બધી જ કિંમતો આપણે જો મૂકી દઈએ તો સી ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોઈ શકો છો 4πε0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1/9 ઇન્ટુ 10⁹ લખાશે, જે આપણે અહીં લખેલ છે. એલ ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર, અહીંયા 2 જે છે તે લખ્યું છે, અને ln અહીંયા બીની કિંમત 0.015 ડિવાઇડેડ બાય એની કિંમત 0.014. જો તો અહીં સી ઇઝ ઇક્વલ ટુ 0.15 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁹ ln કૌંસમાં 0.015 ડિવાઇડેડ બાય 0.014. અહીં 0.015 ડિવાઇડેડ બાય 0.014 જો કરીએ તો અહીં 1.071 મળે છે. અહીં 9 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 18 લખેલ છે. અને એક અગત્યની વાત જો કહું તો અહીં ln આપેલ છે, એને જો log આધાર 10 પર લખવું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 2.303 વડે એને ગુણવું પડે. માટે અહીં સી ઇઝ ઇક્વલ ટુ 0.15 ઇન્ટુ આ 10⁹ છે એને અંશમાં લઈએ તો 10⁻⁹ થયા, ડિવાઇડેડ બાય અહીં 18 ઇન્ટુ 2.303 ઇન્ટુ log 1.071 થશે. અહીં આપણે log ટેબલ ઉપરથી જો log 1.071 જો મેળવીએ તો તે 0.0298 મળે છે, જેની કિંમત આપણે અહીં એડ કરીશું. માટે સી ઇઝ ઇક્વલ ટુ 0.15 ઇન્ટુ 10⁻⁹ ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 2.303 ઇન્ટુ 0.0298. માટે સી ઇઝ ઇક્વલ ટુ આ 10⁻⁹ છે એને એમના એમ લખી દીધા, અને આ 0.15 ડિવાઇડેડ બાય 18 ડિવાઇડેડ બાય 2.303 ડિવાઇડેડ બાય 0.0298 જો આપણે કરીએ તો 0.1214 મળે છે. માટે સી ઇઝ ઇક્વલ ટુ 0.1214 ઇન્ટુ 10⁻⁹ થયું. હવે 1.2 જો લખીએ તો આ પોઈન્ટને અહીંયા મૂકીએ તો 10⁻⁻1 ગુણાકારમાં લખાશે. અહીં 10⁻⁹ છે, 10⁻⁻1 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 થશે,
માટે C ઇઝ ઇક્વલ ટુ 1.214 ઇન્ટુ 10⁻10 ફેરેડે થયું. તો આ જે આપણને કેપેસિટન્સ મળે છે એ નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ છે. હવે અંદરનો જે નળાકાર છે એના ઉપર આપણને 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલ છે અને કેપેસિટન્સનું મૂલ્ય મળેલ છે અહીંયા. તો આ બેનો ઉપયોગ કરી અંદરના નળાકારનું જે સ્થિતિમાન છે એને મેળવીએ. હવે અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય C, કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V આપણે લખીએ છીએ, માટે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C થશે. અહીં Q ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય જે C છે એ 1.214 ઇન્ટુ 10⁻10, માટે V is equal to 3.5 into 10⁻6 divided by 1.214 into 10⁻10. અહીં 10⁻10 અંશમાં લઈ જઈએ તો 10⁻6 into 10⁻+10 is equal to 10⁻4 મળશે. માટે અને 3.5 ડિવાઇડેડ બાય 1.214 કરીએ તો એ 2.883 મળે છે. માટે અંદરના નળાકારનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ 2.883 ઇન્ટુ 10⁻4 વોલ્ટ જેટલું થાય છે. હવે સ્વાધ્યાયના 2.35માં દાખલાની ચર્ચા કરીએ. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વીજભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. દર્શાવો કે જો Q1 ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જો જોડેલા હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે જ. સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે R1 ત્રિજ્યાનો એક ગોળો છે અહીંયા, જેનું કેન્દ્ર O છે અને એના ઉપરનો જે વિદ્યુતભાર છે તે Q1 જેટલો છે. આ જે ગોળો છે એ ગોળાનું જે કેન્દ્ર છે એ જ કેન્દ્ર એટલે કે સમકેન્દ્રીય એક સુવાહક કે જેની ત્રિજ્યા એટલે કે સુવાહક કવચ, ગોળાકાર કવચ જેની ત્રિજ્યા R2 છે, એની અંદર આ ગોળાને મૂકેલ છે અને આ ગોળા ઉપર, ગોળાકાર કવચ ઉપર જે વિદ્યુતભાર છે એ Q2 છે. ફરી એકવાર આપણે જોઈએ તો અહીંયા ગોળા પરનો વિદ્યુતભાર Q1 છે અને અહીંયા ગોળીય કવચ છે એના ઉપરનો વિદ્યુતભાર Q2 છે. ગોળાની ત્રિજ્યા R1 છે અને અહીં ગોળીય જે કવચ છે એની ત્રિજ્યા R2 છે. હવે જો આપણે શરૂઆતમાં એક વાત કરીએ કે આ ગોળા ઉપર જો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો અહીં બે વીજભાર આપેલા છે Q1 અને Q2. માટે શરૂઆતમાં આપણે જો બહારના ગોળાકાર કવચ નું જો સ્થિતિમાન મેળવીએ તો એ ગોળાનું તો પોતાનું હશે જ, એ ગોળીય કવચનું તો પોતાનું એક સ્થિતિમાન હશે જ, પણ આ Q1 વીજભારને લીધે પણ અહીં એક સ્થિતિમાન હશે
અને જ્યારે આપણે એ સ્થિતિમાન લઈશું ત્યારે અંતર જે છે એ અંતર R2 જેટલું જ થશે. તો બહારની જે ગોળાકાર કવચ છે એના ઉપરનું કુલ સ્થિતિમાન મળશે. એ જ રીતે જ્યારે અંદરના ગોળા પર જે છે એ કુલ વિદ્યુત સ્થિતિમાન શોધીશું ત્યારે ગોળાનું તો પોતાનું હશે જ, પરંતુ આ ગોળાકાર કવચ પરનો જે વીજભાર Q2 છે એના લીધે પણ અહીં ગોળા પર એક સ્થિતિમાન હશે. પરંતુ આપણે જ્યારે ગોળાકાર કવચ વીજભારિત ગોળાકાર કવચની થિયરીની ચર્ચા કરેલી અને જ્યારે સ્થિતિમાનની વાતો કરેલી ત્યારે આપણે એમ કીધું હતું કે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ ગોળીય કવચની જે સપાટી છે એના પર જેટલું હોય એટલું જ હોય છે. તો એનો ઉપયોગ કરીને આપણે આ જે ગોળા પર R1 ત્રિજ્યાનો જે ગોળો છે એના ઉપરનું કુલ સ્થિતિમાન મેળવીશું અને ત્યારબાદ બંને જે ગોળાઓ છે એના ઉપરના સ્થિતિમાનના તફાવત પરથી આપણે આ જે આપેલ માહિતી છે એના પરથી આપણે એવું સાબિત કરીએ કે અહીં કવચ ઉપર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ વહન પામે છે. તો એના માટે પહેલાં તો આપણે આ બહારના ગોળીય જે કવચ છે એના પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો બહારની ગોળાકાર કવચની સપાટી પર કુલ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ Q2 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન પ્લસ Q1 વીજભારને લીધે સ્થિતિમાન, જે આપણે અત્યારે ચર્ચા કરી કે બંને વીજભારને લીધે હશે અહીં. તો એને આપણે VR2 લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ KQ2 ડિવાઇડેડ બાય R2 પ્લસ KQ1 ડિવાઇડેડ બાય R2 થશે. માટે VR2 ઇઝ ઇક્વલ ટુ K કોમન લઈએ છીએ કૌંસમાં Q2 ડિવાઇડેડ બાય R2 પ્લસ Q1 ડિવાઇડેડ બાય R2 થશે. તો આ બહારના ગોળાકાર કવચની સપાટી પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળે છે. હવે અંદરના ગોળા પરના Q1 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, તો V1 ઇઝ ઇક્વલ ટુ KQ1 ડિવાઇડેડ બાય R1. હવે આગળ ચર્ચા કરી તે પ્રમાણે જો R2 ત્રિજ્યાના કવચની અંદરના દરેક બિંદુએ Q2 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન તેની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય છે. તેથી R1 ત્રિજ્યાના ગોળા પરનું Q2 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, ધારો કે એને V2 લખી દઈએ, તો ઇઝ ઇક્વલ ટુ KQ2 ડિવાઇડેડ બાય R2 જેટલું થશે. અને માટે R1 ત્રિજ્યાના ગોળા પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન એને આપણે VR1 કહીએ, તો VR1 ઇઝ ઇક્વલ ટુ KQ1 ડિવાઇડેડ બાય R1 પ્લસ KQ2 ડિવાઇડેડ બાય R2. માટે VR1 ઇઝ ઇક્વલ ટુ K કૌંસમાં Q1 બાય R1 પ્લસ Q2 બાય R2. માટે અંદરના ગોળા અને બહારના ગોળાકાર કવચ પરના વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત લખીએ તો VR1 માઇનસ VR2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ, અહીં K તો કોમન જ લીધેલ છે. સૌપ્રથમ આપણે VR1 ની કિંમત લખી દઈએ, તો K કૌંસમાં Q1 બાય R1
પ્લસ Q2/R2 માઇનસ આપણે આગળ મેળવેલ છે VR2 ઇઝ ઇક્વલ ટુ Q2/R2 પ્લસ Q1/R2. તે કિંમત જો અહીં મૂકીએ તો માઇનસ Q2 ડિવાઇડેડ બાય R2 અને માઇનસ અહીં માઇનસ છે માટે માઇનસ નિશાની થશે, માઇનસ Q1/R2 થશે. અહીં તમે જોઈ શકો છો Q2/R2 પ્લસ છે અને માઇનસ Q2/R2 અહીં માઇનસ છે માટે એ કેન્સલ આઉટ થશે. માટે VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ K કૌંસમાં Q1/R1 માઇનસ Q1/R2 થશે. હવે આ Q1 છે એને પણ કોમન લઈ લઈએ તો VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ K Q1 કૌંસમાં 1/R1 માઇનસ 1/R2 થશે. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એનું સૂત્ર અહીંયા VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ K Q1 કૌંસમાં 1/R1 માઇનસ 1/R2 થશે. હવે આ જે Q1 છે એ ધન વીજભાર છે, તેથી અંદરના ગોળા પરનું જે સ્થિતિમાન છે એ હંમેશા વધુ જ હશે અને કવચની જે બહારનું જે સ્થિતિમાન છે એ કવચ પરનું જે સ્થિતિમાન એ હંમેશા ઓછું હશે. અને તેથી જો બંનેને વાહક તારથી જોડવામાં આવે તો Q1 વીજભાર સંપૂર્ણ રીતે બહારની સપાટી પર Q2 વીજભાર હોવા છતાં વહી શકે છે. એટલે અહીં એનું વહેવાનું મૂળ કારણ એક જ કે Q1 ધન છે અને અંદરના ગોળા પરનું સ્થિતિમાન હંમેશા ઊંચું રહે છે અને કવચની સપાટી પરનું જે સ્થિતિમાન છે એ હંમેશા નીચું રહે છે અને વીજભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે છે અને તેથી Q2 વિદ્યુત ભાર હોવા છતાં જે વિદ્યુત ભાર છે એ વહી શકે છે. હવે સ્વાધ્યાયના 2.23 દાખલાની ચર્ચા કરીએ. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. તો એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. હવે સૌપ્રથમ આપણને આપેલ જે માહિતી છે એમાં જે સપ્લાય વોલ્ટેજ છે તે 1 કિલોવોલ્ટ છે અને જે 1 કિલોવોલ્ટને સમાંતર જે કેપેસિટર આપેલું છે તે 2 માઇક્રોફેરેડેનું માટે અહીં જો અને 1 માઇક્રોફેરેડેના ઘણા બધા કેપેસિટરો એમની પાસે પ્રાપ્ય છે, પરંતુ એ કેપેસિટર માત્ર મહત્તમ 400 વોલ્ટ જ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને 1 કિલોવોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવા માટે 1 માઇક્રોફેરેડેના n જેટલા કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે અને આવી m જેટલી શ્રેણીઓને સમાંતર જોડવાની જરૂર પડે છે.
આપણે અહીં એક મિશ્ર જોડાણ લીધું છે, એમાં n કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે અને આવી જે n કેપેસિટરો વાળી શ્રેણી છે એવી m શ્રેણીઓ સમાંતરમાં જોડવાની જરૂર પડે છે. તો આપણે આ જે ધારણા કરેલ છે એ ધારણાને સમજીએ. ધારો કે તમે અહીં જોઈ શકો છો કે આ બે ટર્મિનલની વચ્ચે આપણી પાસે અહીં n જેટલા કેપેસિટરો શ્રેણીમાં છે. એટલે કે આ એક શાખા થઈ, એવી m શાખાઓ, આ n કેપેસિટરો અહીં શ્રેણીમાં છે, અહીં n કેપેસિટરો અહીં શ્રેણીમાં છે. એ જ રીતે અહીં m જેટલી આ શાખાઓ અહીં સમાંતરમાં જોડેલ છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે આ બધા જે શ્રેણી જોડાણ જે છે એ શ્રેણી જોડાણમાં n જેટલા કેપેસિટરો છે અને એમની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ, આ દરેક શાખામાં જો આપણે વિચારીએ, આ દરેક હારની વાત કરીએ તો અહીં જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ આટલે જેટલો છે એટલો જ, એટલે કે 1 કિલો વોલ્ટ એટલે કે 1000 વોલ્ટ જેટલો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે 1 માઇક્રોફેરેડે નો જે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે એ 400 વોલ્ટ કરતાં વધુ પોટેન્શિયલ ડિફરન્સ ખમી શકે નહીં. અને એટલા માટે ધારો કે આપણે જો અહીં લખીએ કે શ્રેણીની એક હાર માટે, એટલે કે અહીંથી અહીંયા સુધીની વાત કરીએ, તો પોટેન્શિયલ ડિફરન્સ જો 1000 ભાગ્યા n, એટલે કે n જેટલા કેપેસિટરો છે શ્રેણીમાં, એને જો 1000 વડે જો ભાગી નાખીએ, 1000 વોલ્ટ છે એને n વડે જો ભાગી નાખીએ તો અહીં પોટેન્શિયલ ડિફરન્સ લગભગ 400 જેટલો ખમી શકવો જોઈએ. એનો અર્થ એમ થયો, અહીં 1000 ભાગ્યા n કરવાનું મૂળ કારણ એક જ કે અહીં જે n કેપેસિટરો શ્રેણીમાં છે તો એ દરેક પરનો પોટેન્શિયલ ડિફરન્સ એક સરખો હશે, કારણ કે અહીં કેપેસિટરના કેપેસિટન્સો સરખા છે, પરંતુ ટોટલ એ અહીં 1000 જેટલું થશે. અને જો n વડે ભાગી નાખીએ તો દરેક ઉપરનો પોટેન્શિયલ મળી જશે, જે 400 કરતાં વધુ હોવો જોઈએ નહીં. માટે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઇડેડ બાય n લખેલ છે. માટે 400 બરાબર 1000 ભાગ્યા n, માટે n ઇઝ ઇક્વલ ટુ 1000 બાય 400 ઇઝ ઇક્વલ ટુ, માટે n ઇઝ ઇક્વલ ટુ 2.5. પરંતુ કેપેસિટરની સંખ્યા તો હંમેશા પૂર્ણાંક જ લેવાય, અને એટલા માટે n ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં 3 લીધેલ છે. ઓછામાં ઓછી કિંમત આપણે 3 લઈ શકાય. જો આપણે અહીં 2 લેવા જઈએ તો અહીં 1000 ને જો 2 વડે ભાગીએ તો 500 જેટલો થશે, અને તે અહીં આ શરત મુજબ ખોટું થશે. અને એટલા માટે n બરાબર 3, જે 2.5ની નજીકનો આંકડો છે, પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણા પાસે જે બીજી માહિતી છે તેમાં આવી n કેપેસિટરો વાળી જે શ્રેણી છે એવી m હાર આપણે સમાંતરમાં છે. તો અહીં જો ધારો કે આ જે આપણા પાસે કેપેસિટન્સ, આનું જો આપણે પરિણામી મેળવવું હોય તો એને આપણે CS કહી શકાય, અને તે C/n જેટલું હોય છે. કારણ કે સૂત્ર 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ ... પ્લસ 1/Cn કહીએ તો શ્રેણી જોડાણ માટે આપણે આ રીતે n ટાઈમ્સ n વખત
આપણે 1/c લખી શકાય, માટે CS બરાબર આપણે C/n લખાશે. અને સમાંતર જોડાણ માટે ધારો કે આટલે પરિણામી જો આપણને અહીં CS મળે તો આ CS, આટલે CS, અહીં CS, તો એનો મતલબ એમ થયો કે m વખત CS છે. અને સમાંતર જોડાણ હોય તો આપણે જાણીએ છીએ સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ ... પ્લસ Cn જેટલું હોય. એટલે કે CS નો n વખતનો ગુણાકાર થાય. તો m વખતનો, એટલે કે અહીં સમાંતર જોડાણ માટે પરિણામી જો આપણે કેપેસિટન્સ મેળવવું હોય તો CS, 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 CS m વખત, માટે m ઇન્ટુ CS થશે. માટે મિશ્ર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP ઇઝ ઇક્વલ ટુ m ટાઈમ્સ CS. આપણે આગળ વાત કરી તે પ્રમાણે CS બરાબર C/n થશે. અહીં C બરાબર 1 માઇક્રોફેરેડે આપેલ છે. એ કિંમત જો ઉમેરી દઈએ અને CP બરાબર 2 માઇક્રોફેરેડે આપેલ છે, માટે CP બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 1/n થશે. માટે 2 ઇઝ ઇક્વલ ટુ m/3, જ્યાં n બરાબર 3 મળેલ છે. માટે m ઇઝ ઇક્વલ ટુ 6 થયા. એનો અર્થ એવો થયો કે આ જે હાર છે એ m બરાબર 6 હાર જોડેલ છે. માટે જરૂરી જે કેપેસિટરોની સંખ્યા એ m ઇન્ટુ n થશે. અહીં m બરાબર 6 છે અને n બરાબર 3 છે. માટે m ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ અહીં 18 થાય છે. માટે જરૂરી લઘુત્તમ જે કેપેસિટરોની સંખ્યા એ 18 થશે.